નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકો આજે ખૂબ જ વ્યસ્ત રહેશે. બીજાની મદદ કરીને આત્મસંતોષ અનુભવશો. બોલતી વખતે અપશબ્દોનો ઉપયોગ ન કરો. વિદ્યાર્થીઓ તેમની કારકિર્દી પ્રત્યે બેદરકાર રહી શકે છે. તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો મધુર રાખો. સંબંધીઓને કારણે થોડો તણાવ રહેશે. વૃષભ રાશિના લોકોને કાર્યસ્થળમાં સહકર્મીઓનો સહયોગ મળશે. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. તમને સારા સમાચાર મળી શકે છે. ભૌતિક સુખોનો આનંદ મળશે. કોઈ પણ કામ ઔપચારિકતા તરીકે ન કરો. મિથુન રાશિના લોકોનું આજે સ્વાસ્થ્ય નબળું પડી શકે છે. તમારી જીવનશૈલી અવ્યવસ્થિત બની શકે છે. તમારી જવાબદારીઓને સમજો. કાર્યસ્થળમાં વિરોધીઓ સક્રિય થઈ શકે છે. નવા સંબંધોમાં સાવધાની રાખો. કર્ક રાશિના લોકોના વ્યવસાયમાં બધું અનુકૂળ રહેશે. નાણાકીય બાબતોમાં ભાગ્યશાળી રહેશો. પતિ પત્ની વચ્ચે પરસ્પર સમજણ અને સુમેળમાં વધારો થશે. નવા બિઝનેસ કોન્ટ્રાક્ટ કરી શકો છો. બાકી રહેલા પૈસા પાછા મળશે. સિંહ રાશિના લોકોએ એક જ કામ વારંવાર કરવું પડશે. મહત્વપૂર્ણ કાર્યો 1-2 દિવસ માટે સ્થગિત કરવા ફાયદાકારક રહેશે. મહિલાઓને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. ઓફિસમાં કામનો વધુ બોજ રહેશે. અનૈતિક કાર્યોમાં રસ લઈ શકો છો. કન્યા રાશિના લોકો માટે નાણાકીય દ્રષ્ટિએ દિવસ ખૂબ જ સારો છે. વિવાદોમાં તમે જીતી શકો છો. તમે વીમા પોલિસીમાં પૈસા રોકી શકો છો. સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ સભાન રહેશો. તુલા રાશિના લોકો આજે હકારાત્મક રહેશે. તમારા કામ ધીમી ગતિએ પૂર્ણ થતા જણાશે. અજાણ્યા લોકો સાથે વધારે તાલમેલ ન બનાવો. સ્વજનોના કામ માટે તમારે ક્યાંક બહાર જવું પડશે. તમારા સહકર્મીઓની વાત તમને ખરાબ લાગી શકે છે. વૃશ્ચિક રાશિના લોકોએ કોઈ અનિચ્છનીય યાત્રા કરવી પડી શકે છે. બાળકો અભ્યાસને બદલે અન્ય પ્રવૃત્તિઓમાં વધુ સમય પસાર કરશે. તમે મિત્રો સાથે ભાગીદારીમાં વેપાર શરૂ કરી શકો છો. બૌદ્ધિક ચર્ચાઓમાં ભાગ લેવાની તકો મળશે. ધન રાશિના લોકોએ કોઈ નાણાકીય ગેરંટી ન લેવી, નહીં તો નુકસાન થઈ શકે છે. કોઈને પૂછ્યા વગર સલાહ ન આપો. જૂના વિવાદો ફરી ઊભા થઈ શકે છે. મકર રાશિના લોકોમાં તણાવ હોવા છતાં કાર્યસ્થળમાં તમારું પ્રદર્શન સારું રહેશે. પ્રેમ સંબંધો મધુર બનશે. તમારા સામાજિક સંપર્કો મધુર રહેશે. તમને નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન મળશે. ઘણા મહત્વપૂર્ણ કાર્યો સમય પહેલાં પૂર્ણ થશે. કુંભ રાશિના લોકોએ પૈતૃક સંપત્તિના મામલામાં ઉતાવળ ન કરવી. કાયદાનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને સારી તક મળી શકે છે. કામ પર ગુપ્ત દુશ્મનો તમારી વિરુદ્ધ ગપશપ કરી શકે છે. એક સાથે અનેક કાર્યો હાથ ધરવા પડશે. નકારાત્મક લાગણીઓને તમારા મનમાં પ્રવેશવા ન દો. મીન રાશિના લોકો આજે ઓનલાઈન માર્કેટિંગનો ખૂબ જ સારો ઉપયોગ કરશે. બાળકોને વડીલોનો સાથ ગમશે. તમે તમારા પ્રેમી સાથે ગંભીર વિષયો પર વાતચીત કરી શકો છો. મિત્રો પર સંપૂર્ણ નિર્ભર ન રહો. કાલે ફરી મળશું સવારે 7 વાગે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.